तो लास्ट सेशन में आपणे वेलोसिटी सिलेक्टरनी चर्चा करी। आजना सेशन में आपणी डिस्कशन है ત્યાંથી થોડાક આગળ વધીએ એટલે એવું સમજી લ્યો કે ચેપ્ટરનો બીજો 33% પાર્ટ પૂરો થઈ ગયો છે આખો। રિમેનિંગ જેને નેક્સ્ટ લેક્ચરથી રિમેનિંગ પાર્ટ ચાલુ કરશું। આજે 33% બીજો પાર્ટ પૂરો થઈ જશે। બે સમાંતર વિદ્યુત પ્રવાહધારિત તારો વચ્ચે લાગતું બળ, બે સમાંતર વિદ્યુત પ્રવાહધારિત તાર વચ્ચે લાગતું બળ, આવું આપણા ટોપિકનું હેડિંગ છે। અને खूब ज अगत्यनी व्याख्या 1 एम्पियरनी व्याख्या अहींयाथी आपणने मळशे। चेप्टर नंबर 2 यूनिट्स एंड मेजरमेंट में आपणे डिस्कशन करी थी कि 1 एम्पियरनी व्याख्या विषे चर्चा करशुं आपणे क्यारे आमां 12मा धोरणमां। रेडी? तो ई आपणे आज हमणां प्रूव करवी छे। शुं छे 1 एम्पियरनी व्याख्या? 1946 ની સાલમાં જેને સ્વીકારવામાં આવી છે એવી આ વ્યાખ્યા છે। ચાલો જોજો, ધ્યાન આપજો। बे समांतर विद्युत प्रवाहधारित तार वच्चे लागतु चुंबकीय बळ। बे समांतर विद्युत प्रवाहधारित तार वच्चे लागतु चुंबकीय बळ। एम्पियर नामना साइंटिस्टे खूब एक अगत्यनी डिस्कशन जोई। एने एवुं अनुभव्युं के ज्यारे कोई बे तार छे के जे बे तार में प्रवाह वहन पामे छे अने एकबीजाने समांतर छे अने समान दिशा में प्रवाह वहन पामे छे, तो त्यारे एने एवो अनुभव कर्यो के समान दिशा में प्रवाह बे तार खूब ज लांबा तार समांतर समान दिशा में प्रवाह वहे छे। प्रवाहनुं मूल्य समान होवुं जरूरी नथी। त्यारे आ बंने तारो एकबीजाने आकर्षे छे अने ज्यारे एकबीजाथी विरुद्ध दिशामां प्रवाह वहन पामतो होय त्यारे आ बंने तारो एकबीजाने अपाकर्षे छे। आवुं जोवा मळ्युं। अहींया आकर्षे छे ने अहींया अपाकर्षे छे। मतलब के समान दिशामां विद्युत प्रवाहधारित तार होय, मतलब के तारमां जे वहेतो प्रवाह छे एनी दिशा समान होय त्यारे एकबीजाने आकर्षे छे, पण एकबीजाथी विरुद्ध दिशामां होय त्यारे एकबीजाने अपाकर्षे छे। आवुं एने जोयुं। ई वस्तु आपणे हवे अहींया प्रूव करवी छे के ई आखो केवी रीते आ वस्तु बनी। चालो एनी चर्चा करीए। पहेला एक आपणे बीजी मेथडथी करीए छीए। टेक्स्टबुकनी मेथडथी स्टार्टिंग नहीं समजाय એટલે આપણે પહેલા બીજી મેથડથી કરીએ, પછી હું તમને ટેક્સ્ટબુક વાળી વસ્તુ હું સમજાવી દઈશ। એમાં કાંઈ લાંબી માથાકૂટ નથી। ચાલો તો જોવો, આપણે શું શું લેવાનું છે? તો કે બે સમાંતર વિદ્યુત પ્રવાહધારિત તાર લેવાના છે સાહેબ। सिंपल, चालो लई लईए। अति लांबा तार लेवाना छे, अति लांबा के जेथी तमे समझी सको कि आपणे फॉर्म्युला ओलू एप्लाय करी सकीए। अति लांबा तार अने अवगणी 8 छेद वाळा तार छे એટલે ધ્યાન આપજો। પહેલું સ્ટેટમેન્ટ લખી નાખીએ। અહીં બંને તારો અતિ લાંબા અને अवगण्य 8 छेद वाळा छे। अति लांबा ने अवगण्य 8 छेद वाळा छे। चालो जोजो। तो बंने समांतर तार, तार नंबर 1, तार नंबर 2 समांतर तो लागे छे बट जामे एवुं नथी थयुं। जो हालो हवे कंईक बरोबर। रेडी? आ एक समांतर, आ तो एक अक्ष दोरी है, बीजू कई नहीं। आ बे समांतर विद्युत प्रवाहधारित तार, आमांथी वहेतो प्रवाह हूँ एम कही दऊं छुं I1 अथवा आपणे IA कहीए, आमांथी वहेतो प्रवाह IB कहीए। तमे I1 અને I2 પણ યુઝ કરી શકો, કોઈ ઇશ્યુ નથી, બરાબર। IA અને IB કહીએ।
ચલો 1 ને 2 જ રાખીએ, બોલવું પણ સહેલું પડશે અને કન્વિનિયન્ટ પર રહેશે. અને આ બંને એકબીજાથી y જેટલા લંબ અંતરે છે, એકબીજાથી y જેટલા લંબ અંતરે છે. રેડી? ચાલો, તો જોવા શું મળ્યું કે એકબીજાને આકર્ષે છે. રાઈટ. ચાલો, હવે થશે શું વિચારો, આખી પ્રોસેસ કેમ છે. z એક્સિસ આમ બહારની તરફ આવતી હશે, યુ કેન અન્ડરસ્ટેન્ડ. ચાલો, તો વિચારો આ બંને વિદ્યુત પ્રવાહધારિત તાર છે. આ બંને તાર પોતપોતાના મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરશે, પોતપોતાના મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરશે. સાચી વાત છે. તો આપણે એવું ઇઝીલી કહી શકીએ કે આના મેગ્નેટિક ફિલ્ડમાં આ આવેલો છે, કોપી આના મેગ્નેટિક ફિલ્ડમાં આ આવેલો છે. કારણ કે તમને ખબર છે સાહેબ, યાદ કરો કે આવી રીતના વિદ્યુત પ્રવાહધારિત તાર હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર આવી રીતે રહેલું જ હોય. વિચારો, યાદ કરો, ખબર જ છે તમને. એટલે આવી રીતે આખી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રહેલી હોય. વિચારો, એ જ વસ્તુ છે અહીંયા. તો આનું ચુંબકીય ક્ષેત્ર જનરેટ થયું, આનું પણ ચુંબકીય ક્ષેત્ર જનરેટ થયું. વિચારો, આના ચુંબકીય ક્ષેત્રમાં આ આવેલો છે, કહી શકાય. કારણ કે આ I1 ને લીધે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર હશે જ. y જેટલું ડિસ્ટન્સ છે, I1 ને લીધે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર હશે જ. આઈડિયલ ક્રોસ આર, આઈડિયલ આમ, આઈડિયલ આઈડિયલ ક્રોસ આર, એટલે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ હશે પેલાને લીધે. ગોટ ઇટ? કેટલું હોય? μ0I અપોન 2πy. હવે વિચારી લો, જો ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ, બાકી ન થાય. ફોર્મ્યુલા બધા જેટલા હાલે છે એ બધા ફોર્મ્યુલા તમને મસ્ત યાદ હશે તો કામ થશે, બાકી નહીં થાય. ચાલો, હવે જુઓ, પેલાના ચુંબકીય ક્ષેત્રમાં બીજો આવેલો છે. તો બચ્ચાઓ, આનો મિનિંગ એવો થયો ને કે બીજો વિદ્યુત પ્રવાહધારિત તાર છે એ ચુંબકીય ક્ષેત્રમાં આવેલો છે. બીજો વિદ્યુત પ્રવાહધારિત તાર ચુંબકીય ક્ષેત્રમાં આવેલો હોય, મતલબ કે કોઈ તાર ચુંબકીય ક્ષેત્રમાં આવે, કોઈ તાર કે જે તારમાં વિદ્યુત પ્રવાહ વહે છે અને ચુંબકીય ક્ષેત્રમાં આવે તો એના ઉપર ચુંબકીય બળ લાગે. યસ, એ જ પ્રોસેસ અહીંયા થાય છે. મતલબ કે આ જે પેલો વિદ્યુત પ્રવાહધારિત તાર છે, આ તારને લીધે આ જગ્યાએ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. વિચારો, આ I dl, આ R, એક જ બાયો સાવરની મેથડથી જ આઈડિયલ અને R, આઈડિયલ R અંદરની તરફ, એટલે પેલાને લીધે આ જગ્યાએ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ. પેલાના ચુંબકીય ક્ષેત્રમાં બીજો આવ્યો તો બીજા ઉપર બળ લાગશે. કોને લીધે? પેલાના ચુંબકીય ક્ષેત્રને લીધે. એટલે સમજવા જેવી વાત ઈ યાદ કરી લ્યો. ચાલો ધ્યાન આપજો, જોજો. તમે થોડાક કન્ફ્યુઝનમાં મુકાશો એ પહેલા હું તમને કહી દઉં. F = IL ક્રોસ B. હવે જુઓ, આ જે IL છે આ શું છે અને આ જે B છે આ શું રિપ્રેઝન્ટ કરે છે? આ બંને વસ્તુ થોડીક સમજવા જેવી છે. જુઓ કે અહીંયા જે IL છે આનો મતલબ શું હતો કે એક વિદ્યુત પ્રવાહ ધારિત સળિયો L લંબાઈનો અને આ ચુંબકીય ક્ષેત્ર. હવે આ ચુંબકીય ક્ષેત્ર કોનું હતું? શું આનું હતું? મતલબ કે જે તાર હતો એનું ચુંબકીય ક્ષેત્ર હતું? નહીં, ચુંબકીય ક્ષેત્ર તો ઓલરેડી પ્રેઝન્ટ હતું, એમાં આ તાર આવ્યો. એટલે અહીંયા વિદ્યુત પ્રવાહ વહન પામે છે એ તાર જુદો છે અને આ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એ આ તારને લીધે ઉત્પન્ન થયેલું નથી. અને એ કોમન સેન્સની વાત છે, પોતાના લીધે જ ઉત્પન્ન થયેલા ચુંબકીય ક્ષેત્રમાં પોતાના ઉપર બળ ન લાગે ને, સિમ્પલ. એટલે અહીંયા જે IL છે અને જે B છે એ થોડુંક સમજજો, ખબર જ હશે પણ આ તો એક વાત છે.
અહીંયા આઈએલ છે, આમાં આ વિદ્યુત પ્રવાહધારી તાર અને આ બી ક્યુ, તો કે બી તો ઓલરેડી પ્રેઝન્ટ જ હતું, ઓલરેડી બી પ્રેઝન્ટ હતું, એમાં આ વિદ્યુત પ્રવાહધારી તાર આવ્યું. ક્લિયર? ચાલો જો હવે તો ઓબ્વિયસ છે, હું એવું કહી શકું કે પહેલાના ચુંબકીય ક્ષેત્રમાં બીજો આવ્યો, પહેલાના ચુંબકીય ક્ષેત્રમાં બીજો આવ્યો, ઓબ્વિયસ છે બીજા ઉપર બળ લાગશે, કારણ કે બીજો એક ચુંબકીય ક્ષેત્રમાં આવ્યો. અને સાહેબ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ સળિયો આવે, વિદ્યુત પ્રવાહધારિત સળિયો આવે તો બળ લાગવાનું જ છે. ચાલો તો શું થશે ધ્યાન આપજો. બરોબર, હવે પ્રથમ તારને લીધે લાગતું ને લીધે ઉત્પન્ન થતું અહીં લખીએ આપણે દ્વિતીય તાર પાસે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર પ્રથમ તારને લીધે એટલે B1 μ0I1 upon 2πy. રેડી? ડિરેક્શન કઈ થશે? આને x કહી દો, આ y કહી દો અને આ z. I dl, આ I, આ dl, I dl અંદરની તરફ માઇનસ કે, એટલે હું મેન્શન કરીશ માઇનસ કે કેરેટ. રેડી? ચાલો તો પ્રથમ તાર ના ચુંબકીય ક્ષેત્રમાં બીજો તાર છે, તો બીજા તાર પર પ્રથમ તારને લીધે લાગતું ચુંબકીય બળ, તો શું થાય? બળ કોના ઉપર લાગે છે? બીજા ઉપર. કોના દ્વારા લાગે છે? પેલા દ્વારા. એટલે અહીંયા તમે શું લખશો? IL ક્રોસ બી. યસ, બટ I2, કારણ કે જેના ઉપર બળ લાગે છે, અહીંયા જે તાર ઉપર બળ લાગતું તો એનો પ્રવાહ હતો, એટલે I2 L. L એટલે લીધો કોઈક લંબાઈ લઈ લે ને, કે જે સેગમેન્ટમાં તમે ચર્ચા કરો છો. સપોઝ આ લેન્થ માટે તમે ડિસ્કશન કરો છો, આ આખો વિદ્યુત પ્રવાહધારી તાર છે. રેડી? ચાલો તો I2L આટલા સેગમેન્ટ ઉપર લાગતા બળની ચર્ચા કરીએ. ક્રોસ બી, પણ બી કોનું? તો I2 ઉપર બળ કોને લીધે લાગે છે? પહેલાના ચુંબકીય ક્ષેત્રને લીધે, એટલે અહીંયા કમ્પલસરી મારે B1 લખવું પડશે. I2L ક્રોસ B1. રેડી? ચાલો જોવો હવે I2, આ L ની દિશા કઈ થશે? I2 માટે L ની દિશા અલોંગ x, એટલે I કેપ લખી શકાય ક્રોસ B1 μ0I1 upon 2πy માઇનસ k કેપ. ચાલો જોજો, બધું બહાર કાઢ્યો. μ0I1 I2 L upon 2πy I ક્રોસ માઇનસ k. હવે I ક્રોસ k એટલે માઇનસ j, I ક્રોસ k એટલે માઇનસ j, ઈ માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ j, એટલે μ0I1 I2 L upon 2πy j caret, that is F21. તો એનો મતલબ પહેલા દ્વારા બીજા પર લાગતું બળ છે, એટલે પેલો બીજાને j કેપ એટલે ઉપરની તરફ ખેંચે છે, એટલે this is the direction of F21. યસ ઓર નો? એટલે પેલો બીજાને ઉપરની તરફ ખેંચે છે, એટલે આકર્ષણ થયું સાહેબ. સિમ્પલ વાત છે. ચાલો હવે શું થાય? આ જ વસ્તુ આમ થાય ને, ઊંધું કરી શકાય ને. બીજા તાર ને લીધે પેલા પર લાગતું બળ. યસ ઓર નો? ચાલો હવે ધ્યાન આપજો. બરોબર, બીજા તારને લીધે પેલા પર લાગતું બળ. તો ડાયરેક્ટ કરું છું, હવે સાંભળજો. બીજા તારને લીધે પ્રથમ તાર પર લાગતું ચુંબકીય બળ, પેલો તાર બીજાને ઉપર તરફ ખેંચે છે, તો ઓબ્વિયસ છે બીજો તાર પેલા નીચે તરફ ખેંચવો જોઈએ, ગોતીએ તો જ આકર્ષણ બળ થાય. સિમ્પલ છે. ચાલો
તો શું થશે? બીજા તારને લીધે પેલા પર લાગતું બળ F12 I1L ક્રોસ B2, બીજા તારને લીધે પ્રથમ તાર પર લાગતું ચુંબકીય બળ, ચાલો I1L ક્રોસ B2, I1 L ની ડિરેક્શન શું થશે સાહેબ? આમાં L કઈ દિશામાં છે? X એક્સિસમાં, એટલે I કેપ ક્રોસ B2 શું થશે? ચાલો કોણ કહેશે મને B2 દિશા બોલો, હાલો. વોટ ઇઝ ધ ડિરેક્શન? તો સિમ્પલ ને, આને લીધે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર, બીજાને લીધે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર, તો આ I2 ની દિશા, આ L ની દિશા, I2 આ L, તો શું થાય? I2 આ L, I2 આ L એન્ટી ક્લોક બારની તરફ, એટલે થશે બારની તરફ એટલે K કેપ, એટલે અહીંયા મારે લખવું પડશે K કેપ μ0 I1 I2 upon 2 pi y I cross K minus J, એટલે μ0 I1 I2 upon 2 pi y minus J cap, that is F12. એટલે F12 ની વેલ્યુ થઈ μ0 I1 I2, તમને નહીં દેખાતું હોય કદાચ, ઉપર લખી દઉં, જુઓ F12 ની કિંમત થશે μ0 I1 I2 upon 2 pi y minus J cap, એટલે માઇનસ J કેરેટ. ચાલો તો હવે L ક્યાં ગયો? L ભૂલી ગયા આપણે, આ L. ચાલો, એટલે એટલા ખંડ ઉપર લાગતું બળ, ઓબ્વિયસ છે ને, આ બળ છે એ કેમ લાગતું હોય? હમણાં આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી કે સપોઝ 20 ન્યૂટન છે તો આમ આવી રીતે લાગતું હોય, ખાલી એક ભાગ ઉપર બળ ન લાગે, આખા બધા ભાગ ઉપર બળ લાગતું હોય, એટલે આપણે ખાલી એટલા ખંડ ઉપર કેટલું બળ લાગે એટલી એની ચર્ચા કરી આપણે. રેડી? ચાલો તો થોડુંક સરખું અરેન્જમેન્ટ કરીએ તો શું થાય જોજો. μ0 I1 I2L upon 2 pi y J cap, આખે આખું સેટિંગ થઈ ગયું છે. જોવો આ F21 થશે. ચાલો therefore F12 is equal to minus F21, that is Newton's third law. Proved, but બધાય માટે એપ્લાય નથી થતું સાહેબ. આ ન્યૂટનનો થર્ડ લો જ્યારે ગતિમાન વિદ્યુતભારોની ગતિ છે સમય સાથે બદલતી હોય, મતલબ કે મેં તમને કીધું તું, યાદ કરો, એમ્પિયર સર્કિટલનો નિયમ ભણ્યા હતા ત્યારે, કે વિદ્યુત પ્રવાહ સ્થાયી હોય તો આ બધી ચર્ચા શક્ય છે, વિદ્યુત પ્રવાહ સ્થાયી ન હોય ત્યારે એક વધારાની અસર ઉત્પન્ન થાય છે, એ પણ એટલી ઇન્ટરેસ્ટિંગ છે, પણ એની ચર્ચા કરવાની બાકી છે આપણે. એટલે અહીંયા અત્યારે મગજમાં રાખવાનું છે કે વિદ્યુત પ્રવાહ આપણે સ્થાયી પરિસ્થિતિમાં લીધો છે ત્યારે શું થાય એની આપણે ચર્ચા કરીએ છીએ. અત્યારે વિદ્યુત પ્રવાહ સ્થાયી પરિસ્થિતિમાં છે ત્યારે શું બને એની આ ડિસ્કશન છે. રેડી? ચાલો જોવો. ઓકે, વધીએ થોડાક આગળ આપણે. ચાલો જોજો, ધ્યાન આપજો. F12 is equal to minus F21. હવે આ લાગતું બળની દિશા બોલો તો, બીજા દ્વારા પેલા પર લાગતું બળ, એટલે બીજો પેલાને કઈ બાજુ ખેંચશે? માઇનસ J, નીચે તરફ. આ F12 ની દિશા, આ બળ ઉપરની તરફ લાગે છે, એટલે પેલો બીજાને ઉપર તરફ ખેંચે છે, બીજો પેલા નીચે ખેંચે છે. કેવું બળ થાય? આકર્ષી બળ થાય સાહેબ. હેન્સ પ્રૂવડ. યાદ કરો, એટલે જ્યારે બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય, ઈ બંને વચ્ચેનું લંબ અંતર y હોય અને એ સમાન દિશામાં પ્રવાહ વહન પામતો હોય ત્યારે એકબીજાને આકર્ષશે. વિરુદ્ધ દિશામાં વહન પામે પ્રવાહ ત્યારે એકબીજાને અપાકર્ષે. તો એ એકબીજાને અપાકર્ષે અહીંયા પ્રૂવ કરી શકાય. કેટલો ફેર થાય ખાલી થોડુંક વિચારી લો. ચાલો આપણે અહીંયા જ ખાલી ચેન્જીસ કરવા છે. આ બધું લખી નાખજો તમે, આ બધું તમે વ્યવસ્થિત રીતે લખી નાખજો. ખાલી અહીંયા હવે નાનકડા ચેન્જીસ કરવા છે. પ્રવાહ વિરુદ્ધ દિશામાં છે, ચાલો, એટલે આ પ્રવાહ આમ છે. શું ચેન્જીસ થશે કયો મને? ચાલો, પેલા દ્વારા બીજા પાસે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, ચાલો આખું ફરી જાય ને સાહેબ. જુઓ, આઈડીએલ, આ આર
એન્ટી ક્લોકવાઇઝ 12 એટલા માઇનસની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર પ્લસ થાય. ચાલો જોજો એટલા પ્લસ, હાલો આ પ્લસ એટલા થઈ ગયો માઇનસ છે. મતલબ પેલા દ્વારા બીજા પર બળ લાગતું બળ માઇનસ, એટલે પેલો બીજાને થ્રો કરે છે સાહેબ. હવે શું થાય, બીજા તારને લીધે પ્રથમ તાર પર લાગતું બળ. હવે ધ્યાન આપજો, I1L જો શું ફેર પડશે, I1L ફોર્મ્યુલા જ રે. I1L I1 માં જે L સદિશ છે કે જે ધન x માં તો એની જગ્યાએ ઋણ y માં થાય, ઋણ x માં થઈ ગયો. જોવો ઋણ x એટલે માઇનસ પુટ કરવા પડે. I2 બીજાને લીધે ઉત્પન્ન થતું ક્ષેત્ર એ તો કોમન છે એટલે માઇનસ. I ક્રોસ કે એટલે માઇનસ છે, માઇનસ છે એટલે પ્લસ છે કારણ કે માઇનસ આવી ગયો પ્લસ. ફોર્મ્યુલા એ જ થાય, આ થાય જ, પણ બીજા દ્વારા પેલા ઉપર લાગતું બળ જે દિશામાં, એટલે બીજો છે એ પેલાને ઉપર તરફ થ્રો કરશે, પેલો બીજા નીચે તરફ થ્રો કરે છે. હેન્સ પ્રૂવ. મતલબ કે જ્યારે સાહેબ ખાસ વસ્તુ મગજમાં રાખજો, જ્યારે બે સમાંતર પ્રવાહધારિત તાર ઉપર સમાન દિશામાં પ્રવાહ વહન પામતા હોય ત્યારે એકબીજાને આકર્ષે છે અને વિરુદ્ધ દિશામાં હોય ત્યારે એકબીજાને અપાકર્ષે છે. અને એ બંને વચ્ચે લાગતું બળ, આ તો આપણે દિશામાં ચર્ચા થઈ, પણ હવે લાગતા બળની ચર્ચા કરીએ તો ખાલી મૂલ્યમાં, તો બળનું મૂલ્ય શું થાય જોવો, ફોર્મ્યુલાના ઢગલા થાય છે સાહેબ. આ ચેપ્ટરના હાઈએસ્ટ ફોર્મ્યુલા એ છે સાહેબ, એટલે ધ્યાન રાખજો. μ0 I1 I2 L upon 2πy, ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા. એકમ લંબાઈ દીઠ લાગતું બળ પૂછે તો સ્મોલ f, L જવા દો છેદમાં μ0 I1 I2 upon 2πy. આ છે એકમ લંબાઈ દીઠ લાગતું બળ. સ્મોલ f ઇઝ ઇક્વલ ટુ μ0 I1 I2 upon 2πy. ધ્યાન રાખજો, ભૂલ ન થાય. ક્લિયર? ડન? રેડી? ચાલો, તો આના ઉપરથી એમ્પિયર નામના સાયન્ટિસ્ટે 1 એમ્પિયરની વ્યાખ્યા આપી સાહેબ. 1 એમ્પિયરની વ્યાખ્યા. તમને એમ થશે કે સર કઈ રીતે વ્યાખ્યા આપી? ચાલો ધ્યાન આપજો, એ આપણે વ્યાખ્યાની ચર્ચા કરી લઈએ. આ બધી માથાકૂટો ઉડાડી દઉં છું. સમજી ગયા ને વર્કિંગ કેમ થયું? બે વિદ્યુત પ્રવાહધારિત તાર, એમનેમ કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી, બે વિદ્યુત પ્રવાહધારિત તાર, બંને પાસે વિદ્યુત પ્રવાહ છે એટલે બંને પોતપોતાના ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એટલે પેલાના ચુંબકીય ક્ષેત્રમાં બીજો આવ્યો, બીજાના ચુંબકીય ક્ષેત્રમાં પેલો આવ્યો. પેલાના ચુંબકીય ક્ષેત્રમાં બીજો આવ્યો અને બીજા પાસે પ્રવાહ છે, બીજો પેલાના ચુંબકીય ક્ષેત્રમાં આવ્યો, એટલે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પ્રવાહધારી તાર આવે તેના ઉપર બળ લાગી, બળની ચર્ચા કરી. બીજાના ચુંબકીય ક્ષેત્રમાં પેલો આવ્યો, પૂરું કામ. રેડી? ચાલો, તો શું કઈ રીતે 1 એમ્પિયરની વ્યાખ્યા દીધી એ આપણે થોડુંક જાણીએ. ધ્યાન આપજો અહીંયા. ચાલો, F તો 1 એમ્પિયરની વ્યાખ્યા કેવી રીતે આપી? ધ્યાન આપજો. I1 ઇઝ ઇક્વલ ટુ I2 ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર હોય, y ઇઝ ઇક્વલ ટુ 1 મીટર હોય, y ઇઝ ઇક્વલ ટુ 1 મીટર હોય, તો F બાય L શું થશે? ચાલો, I1 ઇઝ ઇક્વલ ટુ I2 ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર અને y ઇઝ ઇક્વલ ટુ 1 મીટર હોય, તો F બાય L શું થશે? જવા દો L ના અહીંયા. μ0 I1 I2 upon 2πy, μ0 4π into 10 raised to -7, I1 I2 1 છે, y ની કિંમત 1 છે, 2 into 10 raised to -7 ન્યૂટન પર મીટર. ચાલો, બની ગઈ વ્યાખ્યા. સાંભળજો, આના ઉપરથી જ અહીંથી શરૂઆત કરો. બે તાર વચ્ચેનું અંતર કેટલું છે? 1 મીટર. કેવા છે? અવગણી 8 છેદવાળા. ક્યાં રાખેલા છે? શૂન્યાવકાશમાં. 1 મીટર દીઠ કેટલું બળ લાગે છે? તો કે 2 × 10⁻7 ન્યૂટન. ક્યારે લાગે છે? જ્યારે બંનેમાંથી સમાન 1 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. બની ગઈ વ્યાખ્યા. સાંભળજો, શું છે વ્યાખ્યા? એકબીજાથી
1 મીટર અંતરે શૂન્યાવકાશમાં રહેલા, જોતા જાજો, અવગણ્ય આડછેદવાળા સમાંતર અતિ લાંબા તારમાંથી જે સમાન વિદ્યુત પ્રવાહ દરેક તારમાંથી પસાર કરતા તારના 1 મીટર લંબાઈ દીઠ લાગતું બળ 2 × 10⁻⁷ ન્યૂટન હોય તો તે સમાન પ્રવાહ કેટલો હોય? 1 એમ્પિયર હોય. ધીસ ઇઝ ધ ડેફિનેશન. આ 1 એમ્પિયરની વ્યાખ્યા. એકબીજાથી 1 મીટર અંતરે રહેલા કઈ કઈ કન્ડિશન છે? કન્ડિશન જોઈ લો એટલે તમને બધી વસ્તુ સમજાઈ જશે. ક્યાં રાખેલા છે, કેવી રીતે રાખેલા છે? તો કે બે સમાંતર અતિ લાંબા તાર છે, અવગણ્ય આડછેદવાળા છે, શૂન્યાવકાશમાં રાખેલા છે, 1 મીટર અંતરે રાખેલા છે, અને 1 મીટર દીઠ લાગતું બળ 2 × 10⁻⁷ ન્યૂટન છે. ક્યારે લાગ્યું? જ્યારે આટલો પ્રવાહ પસાર કર્યો. હવે બધી વાક્ય રચના બેહાડવાની છે. એકબીજાથી 1 મીટર અંતરે ક્યાં રાખેલા? એકબીજાથી 1 મીટર અંતરે શૂન્યાવકાશમાં રાખેલા. એકબીજાથી 1 મીટર અંતરે શૂન્યાવકાશમાં રાખેલા અવગણ્ય આડછેદવાળા, એકબીજાથી 1 મીટર અંતરે શૂન્યાવકાશમાં રાખેલા અવગણ્ય આડછેદવાળા બે અતિ લાંબા સમાંતર તારમાંથી જે સમાન વિદ્યુત પ્રવાહ દરેક તારમાંથી વેળવવામાં આવે, એટલે કે જે સમાન વિદ્યુત પ્રવાહ દરેક તારમાંથી પસાર કરવામાં આવે, કે જેથી તારના 1 મીટર દીઠ લાગતું બળ 2 × 10⁻⁷ ન્યૂટન હોય તો તે સમાન પ્રવાહ 1 ન્યૂટન હોય, સોરી 1 એમ્પિયર હોય. એકબીજાથી 1 મીટર અંતરે રહેલા, ક્યાં રહેલા? શૂન્યાવકાશમાં. એકબીજાથી 1 મીટર અંતરે શૂન્યાવકાશમાં રહેલા કેવા? અવગણ્ય આડછેદવાળા અતિ લાંબા સમાંતર તારોમાંથી જે સમાન પ્રવાહ પસાર કરવામાં આવે, કે જે સમાન પ્રવાહ પસાર કરતા, જે સમાન પ્રવાહ દરેક તારમાંથી પસાર કરતા 1 મીટર લંબાઈ દીઠ લાગતું બળ 2 × 10⁻⁷ ન્યૂટન હોય તો તે સમાન પ્રવાહ 1 એમ્પિયર હોય. ધીસ ઇઝ ધ 1 એમ્પિયર્સ ડેફિનેશન ઓફ 1 એમ્પિયર. આ 1 એમ્પિયરની વ્યાખ્યા. પણ આ બધી ચર્ચા વખતે તમારે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, એ ચુંબકીય ક્ષેત્ર અવગણી શકાય એવડું છે, પણ એ ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થવું જોઈએ એવી ઘણી બધી પરિસ્થિતિઓ, અથવા એવું કહી શકો તમે અલગ કરેલા તંત્રમાં ચર્ચા કરો છો. અલગ કરેલું તંત્ર એટલે સમજી શકો બીજી કઈ માથાકૂટ હોય નહીં. અલગ કરેલા તંત્રમાં ચર્ચા કરો છો, ને બીજું આ બંને તાર ખૂબ જ લાંબા હોવા જોઈએ તો જ આ તમે ફોર્મ્યુલાઝ એપ્લાય કરી શકો, તો જ આ વર્કિંગ થઈ શકે. એના ઉપરથી 1 એમ્પિયરની વ્યાખ્યા આપી કે આને 1 એમ્પિયર કહેવાય. આંદ્રે મેરે એમ્પિયર નામના સાયન્ટિસ્ટે. એટલે વ્યાખ્યા સમજો, બહુ સિમ્પલ વ્યાખ્યા છે. y બરાબર 1 મીટર લીધા છે, બંનેમાંથી પ્રવાહ 1 એમ્પિયર લીધા છે, પણ 1 એમ્પિયર બોલવાનું નથી કારણ કે પ્રૂવ કરવાનું છે. શૂન્યાવકાશમાં લીધેલા છે, અવગણ્ય આડછેદવાળા છે, બરોબર ને? અને 1 મીટર દીઠ લાગતું બળ 2 × 10⁻⁷ ન્યૂટન છે. એકબીજાને અતિ લાંબા છે અને સમાંતર છે. બધા વર્ડ્સને ભેગા કરી દો એટલે તમારું કામ થઈ ગયું. એકબીજાથી 1 મીટર અંતરે શૂન્યાવકાશમાં રહેલા અવગણ્ય આડછેદવાળા બે સમાંતર અતિ લાંબા તારમાંથી જે સમાન વિદ્યુત પ્રવાહ દરેક તારમાંથી પસાર કરતા તારના 1 મીટર લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ અથવા બળ 2 × 10⁻⁷ ન્યૂટન હોય તો તે સમાન પ્રવાહ 1 એમ્પિયર હોય. રેડી? આ વસ્તુ મગજમાં રાખવાની છે સાહેબ. ક્લિયર? આમાં ભૂલ થવાની શક્યતા છે પણ ભૂલ ન થાય, ધ્યાન આપજો. ચાલો
હવે ટેક્સ્ટ બુક મુજબ હું થોડીક નાનકડી ચર્ચા કરી દઉં એટલે તમે જ્યારે વાંચો ત્યારે તમને વાંધો ન આવે. ટેક્સ્ટ બુકમાં આવું આઈ જે ઉપરથી કાંઈ ન સમજાયું. ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ આવી ડિસ્કશન કરી દીધેલી છે. જોજો, બે સમાંતર ચાલો રેડી. આ બે સમાંતર આમાંથી પ્રવાહ બુક જ પ્રમાણે કહું તો આઈએ, આમાંથી પ્રવાહ આઈ બી. હવે સિમ્પલ છે, આવી રીતે બે રહેલા છે. બહુ સિમ્પલ વસ્તુ સમજાવી છે, ટેક્સ્ટ બુકમાં લાંબી માથાકૂટ નથી કરી. તો આનું ચુંબકીય ક્ષેત્ર આ જગ્યાએ સમજજો, આનું ચુંબકીય ક્ષેત્ર આ જગ્યાએ થાય આમ, એટલે એ અહીંયા વસ્તુ દેખાડી છે આવી રીતે. આ ચુંબકીય ક્ષેત્ર નીચેની તરફ. રેડી? આ ચુંબકીય ક્ષેત્ર. તો હવે આ પહેલાના ચુંબકીય ક્ષેત્ર, આ કોનું ચુંબકીય ક્ષેત્ર છે? બી એ. પહેલાના ચુંબકીય ક્ષેત્રમાં આવ્યો કોણ? બીજો. જોવો, એટલે આ થયું બીજો. પહેલાનું ચુંબકીય ક્ષેત્ર આ બી એ, આ બીજો. શું થાય? આઈએલ ક્રોસ બી. આઈએલ ક્રોસ બી કરો. આઈએલ ક્રોસ બી, આઈએલ બી, આઈએલ બી, આઈએલ બી. ક્લોકવાઇઝ સ્ક્રૂ કેવી રીતે પુટ કરશો? આઈએલ અને બી થી બનતા સમતલ લંબ, એટલે પેલો બીજાને આ બાજુ ખેંચે, એટલે લાગતું બળની દિશા થઈ. ક્યુ બળ? એ દ્વારા બી પર લાગતું બળ. કોના દ્વારા? એ દ્વારા બી પર, એટલે એફબીએ ની દિશા થઈ. અને ઓમાં આને લીધે અહીંયા જ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ થાય, મીન્સ કે આ નીચેની તરફ, અને એ બળ આ બાજુ ખેંચે. રેડી? આ રીતે સમજાવેલું, બીજું કાંઈ છે જોઈ લેજો, એટલે તમને વધારે આખો આઈડિયા આવી જશે. ચાલો, પણ આ રીતે એટલે સમજાયું તમને પરફેક્ટ સમજાય. આ ફોર્મ્યુલા બહુ ઇમ્પોર્ટન્ટ છે ને યાદ હોવું જરૂરી છે. ચાલો હવે થોડાક આગળ વધીએ આપણે, અને બીજી એક વસ્તુ અહીંયા પૂરી કરી નાખીએ. જુઓ, બંને સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય, બરોબર, તો શું કરશે? એકબીજાને આકર્ષે. જો ધ્યાન રાખજો, આના કરતાં ઊંધું થશે. કોના કરતાં? સ્થિત વિદ્યુત ક્ષેત્ર કરતાં. સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં શું હોય? તો કે સમાન એટલે સમાન ચાર્જ હોય તો એકબીજાને અપાકર્ષે. અહીં ઊંધું છે, આકર્ષે છે. અને વિરુદ્ધ દિશાના પ્રવાહ હોય તો શું કરશે? એકબીજાને અપાકર્ષે. એકબીજાને અપાકર્ષે. રેડી? ડન? ચાલો પછી પ્રશ્ન એવા પૂછે, ફોર્મ્યુલા ઓલું ઇમ્પોર્ટન્ટ છે પણ નોટેશન સહિત. જો આ નોટેશન કહેવાય, બે સમાંતર વિદ્યુત પ્રવાહધારી તાર વચ્ચે લાગતું ચુંબકીય બળ, આ નોટેશન કહેવાય. ત્યારે આ ફોર્મ્યુલા એપ્લાય થાય. અને એકમ લંબાઈ દીઠ કીધું હોય તો એલ ને ન્યા જવા દેવો પડે. μ0 I1 I2 upon 2 π y થાય. હવે તમને શું કહે? તમને પ્રશ્ન આમાં પૂછે, ઘણા બધા વેરિએશન થઈ શકે આમાં. જોજો, I1 અને I2, બરાબર, બે વચ્ચેનું અંતર. હવે શું થાય? તો કે I1 અને I2 અને વચ્ચે y હોય ત્યારે લાગતું બળ F1 છે. ઓકે, હવે શું કરી નાખે કે I1 ની કિંમત 2I1, I2 ની કિંમત 2I2 અને y ની વેલ્યુ y/2 કરવામાં આવે તો લાગતું બળ કેટલું થાય? નવું બળ. એટલે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ F2? ઓબ્વિયસ છે, કેના ફોર્મમાં હોય? F1 ના ફોર્મમાં જ હોય. એટલે પ્રવાહ બમણો કરવામાં આવે અને બે વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે. પ્રવાહ બમણો અને અંતર અડધું કરવામાં આવે તો ત્યારે લાગતું બળ F2 કેટલું થશે? મતલબ કે નવું બળ કેટલું લાગે? F2 મતલબ નવું બળ કેટલું લાગશે? ચાલો કેમ કરશો? સિમ્પલ, ફોર્મ્યુલામાં હરી કરો. હાલો જુઓ, ફોર્મ્યુલામાં શું છે? μ0 I1 ની જગ્યાએ 2I1, I2 ની જગ્યાએ 2I2, ડિસ્ટન્સ 2 π, y ની જગ્યાએ y/2 એટલે 2 ઉપર જવા દો. આને કઈ હરી ન કરાય. 2 4 8 એટલે 8 μ0 I1 I2 upon 2 π y એટલે આ થઈ ગયું 1 એટલે 8 F1. 8 ગણું બળ લાગે. આવા પ્રશ્ન પૂછેલા છે સાહેબ, એટલે ધ્યાન રાખજો. ડન? રેડી?
ચાલો તો આટલું થોડુંક મગજમાં ક્લિયર કરીને રાખવાનું છે. ચાલો હવે સ્વાધ્યાયના દાખલામાં તમારે દાખલો પતાવવાનો છે 4.7. 4.7 દાખલો જોઈ લ્યો એકવાર. સ્વાધ્યાયનો દાખલો 4.7. 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા સીધા અને સમાંતર તાર એ અને બી માંથી 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા સીધા અને સમાંતર તાર એ અને બી માંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં વહે છે. I1 I2 Y આપી દીધેલો છે. તાર એ ના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ બી દ્વારા એ ઉપર લાગતું બળ 10 સેન્ટીમીટરનો વિભાગ એટલે તમને ઓલો સ્મોલ એલ આપી દીધો. 4 સેન્ટીમીટર છે એ વાય છે, 4 જ છે ને, યસ 4 સેન્ટીમીટર વાય છે. સ્મોલ એલ ની કિંમત 10 સેન્ટીમીટર વિભાગ પર લાગતું બળ કેટલું થશે એ તમારે ગોતવાનું છે. ડન, રેડી? તો હોમવર્કમાં કરી નાખજો, પતાવી દેજો. મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં, આગળ ઉપર ચર્ચા કરશું.